મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંબેડકર આવાસ યોજના વિશે, જેમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. અહીં મકાન બાંધકામ માટે તમને 1,32,000 રૂપિયાની સહાય છે એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ફોર્મ ભરવા માટે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની પણ ચર્ચા કરીશું. આ વિડીયોની અંદર તમને યોજના વિશે સંપૂર્ણ માહિતી મળી જશે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ બ્રાઉઝર ઓપન કરી અને eSamajkalyan.gujarat.gov.in નામની વેબસાઇટને ઓપન કરી લેવાની રહેશે. એટલે આ પ્રકારે પેજ છે એ તમને જોવા મળશે. મિત્રો, જો તમે આ વેબસાઇટ ઉપર પહેલી જ વખત આવતા હો તો નવા યુઝર એવો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળશે. નોંધણી કરાવવાની રહેશે, તો નોંધણી કરાવો એના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો, રજિસ્ટ્રેશન ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીંયા તમારું આધાર કાર્ડની અંદર જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું રહેશે. ત્યાર પછી મેલ કે ફિમેલ જે પણ હોય એ તમે સિલેક્ટ કરશો. અહીંયા આગળ મિત્રો તમારી જન્મ તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી આધાર કાર્ડનો નંબર તમારે આ ખાનામાં લખવાનો છે. ઈમેલ આઈડી ઓપ્શનલ છે, આપવું હોય તો ઠીક છે, અન્યથા તમે છોડી પણ શકો છો. અહીંયા આગળ મિત્રો તમારી કેટેગરી કાસ્ટ છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર તમારે આ ખાનામાં લખવાનો છે. તમે જે પણ પાસવર્ડ રાખવા માંગતા હો એ પાસવર્ડ તમારે અહીંયા લખવાનો છે અને એ જ પાસવર્ડ ફરી તમારે અહીંયા કન્ફર્મ કરવાનો રહેશે. ત્યાર પછી આ કેપ્ચા તમને જોવા મળે છે એ તમારે લખવાના છે અને રજિસ્ટરના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો, તમને તમારું નામ જોવા મળશે, તમારી જન્મ તારીખ જોવા મળશે અને તમે જે પણ મોબાઈલ નંબર નાખેલો છે એમાં તમને એક મેસેજ છે એ મળી જશે. અને મિત્રો, એમાં તમારું રજિસ્ટ્રેશન આઈડી તમને જોવા મળશે. મિત્રો, રજિસ્ટ્રેશન થઈ જાય ત્યાર પછી તમારે ફરી પાછું હોમ પેજ ઉપર આવી જવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો, તમને જે એસએમએસની અંદર યુઝર આઈડી મળેલ છે એ લખવાનું રહેશે. અહીંયા તમે જે પાસવર્ડ રાખેલો છે એ લખવાનો છે. કેપ્ચા જે અહીંયા જોવા મળે છે એ આ ખાનામાં લખવાનો છે અને ત્યાર પછી લોગિન થઈ જવાનું રહેશે. મિત્રો, જેવા તમે લોગિન થશો એટલે તમને લગતી જેટલી પણ યોજનાઓ અત્યારે ચાલુ હશે એ તમામના અહીંયા આગળ લિસ્ટમાં નામ તમને જોવા મળશે. મિત્રો, એમાંથીને આપણે વાત કરીશું ડૉક્ટર આંબેડકર આવાસ યોજના. તો એ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે મિત્રો, અહીંયા યોજનાની તમામ ડિટેલ તમને જોવા મળશે, જેમાં સૌપ્રથમ આપણે હેતુ વિશે વાત કરી લઈએ. તો અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતિ ધરાવતા, ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસો પૂરા પાડવાનો આ યોજનાનો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું ઘાસપૂડાવાળું કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય, તો એવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકીની સંમતિને પહેલા માળ ઉપર મકાન બાંધવા માટે રૂપિયા 1,20,000ના 3 હપ્તા છે એ તમને સહાય રૂપે ચૂકવવામાં આવે છે. તે પૈકી જે પ્રથમ હપ્તો છે એ તમને 40,000 રૂપિયાનો જ્યારે વહીવટી મંજૂરી મળશે ત્યારે તમને આપવામાં આવે છે. બીજો હપ્તો 60,000 રૂપિયાનો તમને આપવામાં આવશે, જે લેન્ટર લેવલ સુધી તમે પહોંચશો ત્યારબાદ મળશે. ત્રીજા હપ્તાની વાત કરીએ તો છેલ્લે 20,000 રૂપિયા, જે શૌચાલય સહિતનું તમામ જે બાંધકામ છે એ પૂર્ણ થશે ત્યારે તમને આપવામાં આવશે. તો મિત્રો, આવી રીતે 3 હપ્તાની અંદર તમને 1,20,000 રૂપિયાની સહાય છે એ મળશે. હવે આના નિયમો અને શરતો શું રહેશે? તો લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત કોઈપણ આવાસ યોજનામાંથી તમે લાભ લીધેલો ન હોવો જોઈએ. ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક 6 લાખ રૂપિયા અને શહેરીમાં પણ 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ. મકાનની સહાય છે એ 1,20,000 રહેશે. તમારે શૌચાલય માટે અલગથીને 12,000 રૂપિયાની સહાય મળવાપાત્ર હશે, તો એ મિત્રો તમને જે તે યોજના અંતર્ગત મળવાપાત્ર રહેશે. જો મિત્રો, અહીં લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર હોય તો પણ તેમને 1,20,000 રૂપિયામાંથી જ શૌચાલય છે એ ફરજિયાત બનાવવાનું રહેશે. આ યોજના હેઠળ બનેલ મકાન ઉપર લાભાર્થીએ રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના આ પ્રકારની એક દરવાજાની બાજુમાં તકતી છે લગાવવાની હોય છે.
મકાન બાંધકામની ટોચ મર્યાદા શહેરી વિસ્તાર માટે 10 લાખ રૂપિયા અને ગ્રામ્ય વિસ્તાર માટે 7 લાખ રૂપિયા રહેશે. એટલે કે મિત્રો જે મકાનનો ટોટલ ખર્ચો છે એ અહીંયા તમારે આનાથી વધવો ન જોઈએ. જો શહેરમાં રહેતા હોય તો 10 લાખ અથવા તો એનાથી ઓછામાં તમારું મકાન થવું જોઈએ, અને જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો 7 લાખ અથવા એનાથી ઓછામાં મકાન થઈ ગયેલું હોવું જોઈએ. શહેરી વિસ્તારમાં અફોર્ડેબલ હાઉસિંગ સ્કીમ હેઠળ આપવામાં આવતી સહાયમાં ઉપરની ટોચ મર્યાદા છે એ લાગુ નથી પડતી. મકાન સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી કરીએથી 2 વર્ષની અંદર તમારે મકાનનું બાંધકામ છે એ પૂર્ણ કરવાનું હોય છે, અને લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષ અથવા તો એનાથી વધારે હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે કયા ડોક્યુમેન્ટ છે એ તમારે ઓનલાઈન અરજી કરવા માટે જોશે. તો સૌપ્રથમ તો એક અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારની જાતિ અથવા પેટા જાતિનો દાખલો, કુલ વાર્ષિક આવકનો દાખલો જોશે. ત્યાર પછી રહેઠાણનો પુરાવો, જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરારમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે. જમીન મકાનનું આધાર અથવા તો દસ્તાવેજ કે આકારણી હકપત્રક જે પણ લાગુ પડતું હોય એ તમારે રજૂ કરવાનું છે. બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ ચેક જે અરજદારના નામનો જ હોવો જોઈએ. મિત્રો જો કોઈ વિધવા સ્ત્રી આ યોજનાનો લાભ લેવા માંગે તો એમના પતિના મરણનો દાખલો છે એ અપલોડ કરવાનો રહેશે. જે જમીન ઉપર મકાન બાંધવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશાની નકલ જે તલાટી કમ મંત્રીના સહી સિક્કાવાળી જ હોવી જોઈએ. ચૂંટણી ઓળખપત્ર છે એ તમારે અહીં રજૂ કરવાનું છે. મકાન બાંધકામ ચીઠ્ઠી, મિત્રો ઘણા બધા લોકોને આની ખબર ન હોય. મકાન બાંધકામ ચીઠ્ઠી એટલે કે મિત્રો તમારી મકાનની જે પરમિશન છે એ લેવાની હોય છે. જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો નગરપાલિકા કે મહાનગરપાલિકા પાસેથી મંજૂરી લેવાની હોય છે, અને તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તલાટી કમ મંત્રી પાસેથી ગ્રામ પંચાયતમાંથી તમારે આ રજા ચીઠ્ઠી છે એ મેળવવાની હોય છે. ત્યાર પછી મિત્રો સ્વઘોષણા પત્ર એટલે કે સેલ્ફ ડિક્લેરેશન પત્ર, મિત્રો આને ક્યાંથી મેળવવું, કઈ રીતે ભરવું એના વિશે સંપૂર્ણ માહિતી આપણે આગળ આપવાના છીએ. જે જગ્યાએ મકાન બાંધવાનું છે તે જગ્યાનો ખુલ્લો પ્લોટ અથવા તો જર્જરિત મકાનનો ફોટો છે એ પણ તમારે અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો આ જે ડિટેલ છે એ તમારે વ્યવસ્થિત વાંચી લેવાની છે. આટલા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને રાખવાના છે. હવે મિત્રો આપણે જોઈએ ફોર્મ કઈ રીતે ભરવું. તો અહીંયા ઓકેનું ઓપ્શન તમને જોવા મળે છે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. મિત્રો જેવું તમે ક્લિક કરશો એટલે અહીં આ પ્રકારે આંબેડકર આવાસ યોજના પ્રથમ હપ્તા માટે અરજી, તો આ ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ક્લિક કરશો એટલે મિત્રો અરજી ફોર્મ છે એ અહીંયા ઓપન થઈ જશે. મેં મિત્રો અત્યારે તમને સમજાવવા માટે આ ડમી ડિટેલ છે એ નાખેલી છે. તમારે અહીંયા આગળ તમારું નામ, તમે જ્યારે રજીસ્ટ્રેશન કરેલું હશે એ નામ તમને જોવા મળશે. તમારા પિતાનું નામ અહીંયા જોવા મળશે. તમારી જન્મ તારીખ, ઉંમર, અહીંયા આગળ જે પણ કાસ્ટ હશે એ તમે સિલેક્ટ કરેલી હશે એ તમને જોવા મળશે. મિત્રો પેટા કાસ્ટ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી સ્ત્રી પુરુષ રજીસ્ટ્રેશન વખતે જે પણ તમે સિલેક્ટ કરેલું હશે એ તમને જોવા મળશે, અને અહીંયા તમારો મોબાઈલ નંબર છે એ તમારે આપવાનો છે. જો તમારી પાસે લેન્ડલાઇન નંબર હોય તો આપી શકો છો, અને ઈમેલ આઈડી પણ એ જ રીતે આપવું હોય તો આપી શકો છો. ત્યાર પછી અરજદારનો ફોટો અહીંયા અપલોડ કરવાનો છે. ત્યાર પછી મિત્રો અહીંયા તમારે એડ્રેસ છે એ સિલેક્ટ કરવાનું રહેશે. તમે જે પણ જિલ્લાની અંદર રહેતા હો એ જિલ્લો સિલેક્ટ કરવાનો છે. એ જ રીતે તાલુકાનું લિસ્ટ તમને જોવા મળશે. અહીંયા આગળ મિત્રો ગામનું નામ તમને જોવા મળશે. ત્યાર પછી પૂરેપૂરું એડ્રેસ છે એ તમારે અહીંયા લખવાનું છે. તમારો પિનકોડ નંબર અહીંયા લખી દેવાનો રહેશે. જો હાલનું સરનામું અને કાયમી સરનામું એક જ હોય તો અહીંયા ટીક માર્ક સહી કરી દેવાનું રહેશે. જો અલગ અલગ હોય તો ટીક માર્ક નહીં કરવાનું, અને અહીંયા આગળ એ જ રીતે ડિટેલ તમારે ભરી દેવાની રહેશે. ત્યાર પછી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટના ઓપ્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ કરશો એટલે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે વ્યક્તિગત માહિતી છે એમાં ઓકે આવી ગયું છે. હવે અરજીની વિગત છે એ તમારે ભરવાની છે. તો અહીંયા યોજનાની વિગતોમાં તમે જોશો તો અરજદારની વિગત અહીંયા આગળ તમે બીપીએલ હોય, શ્રમયોગી હોય, વિધવા, વિકલાંગ, અતિ પછાત, અન્ય કે ત્યક્તા જે પણ હોય એ તમે સિલેક્ટ કરી શકો છો. અરજદારનો વ્યવસાય ધંધો શું છે એ અહીંયા લખવાનો છે. એમની કુલ વાર્ષિક આવક કેટલી છે એ લખવાની છે. કુટુંબના સભ્યોની કુલ સંખ્યા અહીંયા લખવાની છે. ત્યાર પછી તમારું ઘર ભાડે છે કે પછી પોતાનું છે તો એ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો એમાં જ કાચું ખુલ્લો પ્લોટ છે કે પછી ઝૂંપડું એ પણ અહીંયા સિલેક્ટ કરવાનું છે. કેટલા વર્ષથી તમે રહો છો એ તમારે ડિટેલ આપવાની છે વર્ષની અંદર. પ્લોટનો અહીંયા આગળ વિસ્તાર બતાવવાનો છે એની માહિતી, જેમાં વારમાં તમારે અહીંયા લખવાનું છે.
પ્રથમ માળે બાંધકામ કરવાનું છે કે પછી નીચેના માળે, તો એ તમારે અહીંયા આગળ દર્શાવવાનું રહેશે. બેંકની વિગત આપવાની છે, જેમાં બેંકની ડિટેલ, અહીંયા બેંકનું નામ, શાખાનું નામ, IFSC કોડ અને બેંક અકાઉન્ટનો નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. તો અહીંયા એક નોંધ આપેલી છે કે જે પણ ડોક્યુમેન્ટ તમે અપલોડ કરો એ 1 MB અથવા તો એનાથી ઓછી સાઇઝના જ હોવા જોઈએ. મિત્રો અહીંયા આપણે કીધું હતું કે સ્વઘોષણાપત્ર ક્યાંથી ડાઉનલોડ કરવું, તો અહીંયા તમે જોશો તો અરજી સાથે બિડાણ એવું એક ઓપ્શન તમને જોવા મળે છે, ફાઇલ જેવું. એના ઉપર તમે ક્લિક કરશો તો મિત્રો PDF છે એ ઓપન થઈ જશે, અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર પણ મેં અપલોડ કરી દીધેલી છે, અથવા તમે WhatsApp ચેનલ ઉપર જોડાઈ શકો છો, ત્યાં પણ અપલોડ કરી દીધેલ છે, તો ત્યાંથી તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો. મિત્રો અરજદારનું આધાર કાર્ડ, એનો નંબર અહીંયા લખવાનો છે અને ડોક્યુમેન્ટ અપલોડ કરવા ચૂઝ ફાઇલનો ઓપ્શન તમને જોવા મળે છે. એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારા કમ્પ્યુટર અથવા તો મોબાઈલની અંદર તમે જે પણ જગ્યાએ સ્કેન કરીને ફોટા રાખેલા છે એ તમામને અપલોડ કરવાના છે. એ જ રીતે સ્વઘોષણાપત્ર, અરજદારનું રેશન કાર્ડ, ઓળખ કાર્ડ, જાતિ પેટા જાતિનો દાખલો, રહેઠાણનો પુરાવો, ત્યાર પછી બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ ચેક, ત્યાર પછી મિત્રો જમીનનું જે આધાર હોય એ દસ્તાવેજ, આકારણી પત્ર જે પણ લાગુ પડતું હોય, ત્યાર પછી તલાટી કમ મંત્રીનો જે ચતુર્દિશા દર્શાવતો દાખલો છે એ અપલોડ કરવાનો છે. મકાન બાંધકામ રજા ચિઠ્ઠી, પતિના મરણનો દાખલો જો કોઈ વિધવા સ્ત્રી હોય તો, અને જે જગ્યાનું બાંધકામ કરવાનું છે અહીંયા કાચા મકાન અથવા તો ખુલ્લા પ્લોટના ફોટા. તો આ તમામ ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના રહેશે. હવે મિત્રો આપણે વાત કરી લઈએ કે સ્વઘોષણાપત્ર તમારે કઈ રીતે ભરવું. તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે, રહેવાસી ક્યાંના છો, એડ્રેસ પૂરેપૂરું આપવાનું છે, ત્યાર પછી ઉંમર, તમે શું વ્યવસાય કરો છો, અને મિત્રો જે આજની તારીખ છે એ તમારે અહીંયા લખી દેવાની રહેશે. આ તમામ સૂચનાઓ તમારે વાંચી લેવાની છે. નીચે સ્થળમાં તમે જોઈ શકો છો સ્થળ અને તારીખ છે એ લખી દેવાની રહેશે. અહીંયા તમારી સાઇન આવશે, પૂરેપૂરું નામ અહીંયા લખવાનું છે, આધાર કાર્ડનો નંબર તમારે અહીંયા લખી દેવાનો છે. ત્યાર પછી મિત્રો ચતુર્દિશા દર્શાવતો જે નકશો છે એ પણ તમારે તલાટી કમ મંત્રી પાસેથી લેવાનો હોય છે, તો એનો નમૂનો પણ અહીંયા આપેલો છે, જેમાં તમારે અહીંયા તમારું નામ આવશે, એડ્રેસ, ત્યાર પછી તમે કેટલા વર્ષથી રહો છો, અહીંયા આકારણી નંબર, નકશો અને તારીખ, સ્થળ છે એ તમારે અહીંયા લખવાનું છે. તલાટી કમ મંત્રીનો સિક્કો છે એ અહીંયા કરાવી લેવાનો રહેશે. તો મિત્રો આ PDF છે એ તમને ટેલિગ્રામ ઉપર મળી જશે. હવે મિત્રો અહીંયા આગળ તમે જેવું નેક્સ્ટ કરશો, તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને શરતો અને નિયમોને તમારે અહીંયા ટીક માર્ક કરી દેવાનું છે અને ત્યાર પછી સેવ એપ્લિકેશન કરી દેવાનું રહેશે. એટલે તમને એક એપ્લિકેશન નંબર છે એ મળી જશે. તમારે ફોર્મની પ્રિન્ટ પણ મેળવી લેવાની છે. જ્યારે તમારી અરજી મંજૂર થઈ જશે એટલે મિત્રો તમારે વેરીફાઈ કરાવવા જે તે જગ્યાએ જવાનું થશે, જેની ડિટેલ તમને મેસેજ અથવા તો ફોન કરી અને આપવામાં આવશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ છે. મિત્રો તમારે તમારી અરજીની સ્થિતિ જાણવી હોય તો તમે ફરી પાછા હોમ પેજ ઉપર આવી તમારી એપ્લિકેશનની સ્થિતિ આ ઓપ્શનને ક્લિક કરી દેવાનું છે. અહીંયા તમને જે પણ એપ્લિકેશન નંબર મળેલો છે એ લખવાનો છે. અહીંયા તમારી જન્મ તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી સ્થિતિ જુઓના ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમારી અરજીની સ્થિતિ તમને જોવા મળશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર ફોર્મ ભરવા વિશેથી લઈ અને ડિટેલમાં યોજના વિશે તમામ માહિતી આપણે આપેલી છે. જો તમને આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.